ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સુખી અમાવસ્યાની વાર્તા સાંભળીશું. માતા અમાવસની આ વાર્તા છે, પૂરા ધ્યાનથી સાંભળજો. એક નગરમાં એક રાજા રાજ્ય કરે. તેની પ્રજા બહુ સુખી અને આનંદ અને પ્રેમથી રહેતી હતી. રાજાની રાણી ખૂબ સારી હતી, દયાળુ સ્વભાવની હતી, ધાર્મિક પ્રજા પ્રેમી હતી, ધાર્મિક વૃત્તિની હતી. રાણીના મહેલમાં ખૂબ સુખ શાંતિ સંપત્તિ હતું. રાજાના મહેલની સામે એક સાહુકારની હવેલી હતી. રાજાની રાણી અને તેની પત્ની, શેઠ જે સામે સાહુકાર રહેતો હતો એની પત્ની, બંને સહેલીઓ હતી. રાણી પ્રજાને બહુ પ્રેમ કરતી હતી, પ્રજા પ્રેમી હતી, પ્રજા પ્રત્યે ખૂબ આદર ભાવ રાખતી હતી. એક દિવસ સાહુકારની હવેલીમાંથી તેની પત્નીનો રડવાનો અવાજ આવી રહ્યો હતો. એ બહુ જ વિલાપ કરી રહી હતી, બહુ જ દુઃખભર્યું રડી રહી હતી. રાણીએ હવેલીમાંથી રડવાનો અવાજ સાંભળ્યો તો રાણીએ રાજાને આ રડવાનું કારણ પૂછ્યું કે આ કોણ રડી રહ્યું છે, કેમ રડી રહ્યું છે? તો રાજાએ કહ્યું કે તે શેઠની પત્ની રડી રહી છે. એનો પુત્ર મરી ગયો છે, માટે શેઠની પત્ની તે છોકરાની માં બહુ રડીને વિલાપ કરી રહી છે. રાણી બહુ ભોળી હતી. તે રાજાને કહે છે, મહારાજ, દુઃખ શું હોય? દુઃખ કોને કહેવાય? રાજાને એ સમજ ન આવ્યો કે આ દુઃખનો અનુભવ અને કેવી રીતે કરાવું, દુઃખ શું કહેવાય, કેવી રીતે સમજાવું, એ વિચારમાં પડી ગયો. પછી રાજાએ કહ્યું, રાણી પાછી બોલી, ફરી કહે છે કે મહારાજ, મને કહો ને, દુઃખ શું કહેવાય? ત્યારે રાજાએ કહ્યું કે તું તારા પુત્રને મારી નાખ, તારા કુંવરને મારી નાખીશ તો તને સમજણ પડશે કે દુઃખ કેવું હોય, એનો અનુભવ કેવો હોય, દુઃખ શું કહેવાય. રાણીએ કર્યું એવું. રાણીએ એના કુંવરને મહેલથી નીચે ફેંકી દીધો. મહેલમાં ઉપર જઈ, ધાબે જઈ, છત પર જઈ એના કુંવરને નીચે ફેંકી દીધો. પણ ભગવાનની કૃપાથી, માતા અમાવસની કૃપાથી એનો પુત્ર નીચે ગારાના ઢગલામાં પડ્યો અને એને એક ખરોચ પણ ન આવે, એના શરીર પર એક લીટો પણ ન પડ્યો. રાણી એના કુંવરને જોવા માટે મહેલથી નીચે ઉતરી રહી હતી. એવામાં તો કુંવર સામે દોડીને એની સામે આવી રહ્યો હતો. ફરી પાછું આ જોઈને રાજા તો ચકિત થઈ ગયો કે આટલી ઊંચેથી કુંવર પડ્યો, છતાં પણ એ કુંવરને ખરોચ પણ ન આવી, કંઈ જ ન થયું. રાણીએ ફરી રાજાને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, દુઃખ શું હોય, દુઃખ કેવું કહેવાય, મને સમજાવો. એ સમયે પડોશી રાજ્યમાં સૈનિકો યુદ્ધ કરી રહ્યા હતા. રાજાએ રાણીને કહ્યું કે હું યુદ્ધ કરવા માટે એકલો જઉં છું. જ્યારે તું મારા મરવાના સમાચાર સાંભળીશ ત્યારે તને દુઃખ શું હોય એ ખબર પડી જશે. રાજા યુદ્ધ કરવા માટે નીકળી ગયો, પણ ભગવાન અને માતા અમાવસની કૃપાથી એ લડાઈ જીતીને રાજા ઘરે આવ્યો. હવે રાજાને પણ આશ્ચર્ય થવા લાગ્યું કે આ શું થઈ રહ્યું છે? યુદ્ધમાં તો એ એકલો ગયો હતો, છતાં પણ એ જીતીને ઘરે આવ્યો. એ સમયે રાણી રાજા પાસે આવી અને ફરી એ પ્રશ્ન પૂછવા લાગી રાજાને કે મહારાજ, દુઃખ શું હોય, મને કહો ને, મને સમજાવો ને. રાજા વિચારમાં પડી ગયો કે રાણીને દુઃખનો અનુભવ કેવી રીતે કરાવવું. રાજાએ રાણીને બોલાવીને કહ્યું કે હવે આપણે ગંગાજીની યાત્રા કરવા માટે જઈ રહ્યા છીએ. ત્યાં હું ગંગાજીની ધારામાં કૂદી પડીશ અને મરી જઈશ, ત્યારે તને દુઃખનો અનુભવ જરૂર થઈ જશે. રાણીએ ગંગા યાત્રાની તૈયારી કરી અને જરૂરિયાત પ્રમાણે રસ્તામાં ભોજન સામગ્રી, જે કંઈ જોઈએ એની બધી સામગ્રીની તૈયારી કરી. આ બાજુ કૈલાસ પર ભગવાન શિવે પાર્વતીજીને કહ્યું કે આજે હું કળિયુગમાં સુખી આત્માના દર્શન કરીશ. શિવજીએ બકરાનું રૂપ લીધું અને પાર્વતીજીએ બકરીનું રૂપ ધારણ કર્યું અને ધરતી પર આવ્યા. ત્યાં એક નદી પાસે એ પાણી પીતા હતા અને ઘાસ ચરતા હતા. એટલામાં રાજા રાણીની સવારી ત્યાંથી નીકળી ત્યાં આવ્યા. એટલામાં રાજા રાણીને તરસ લાગી અને ત્યાં સુંદર પાણી દેખાયું, સુંદર છાયા હતી ઝાડોની. તો તેણે વિચાર્યું કે આપણે થોડી વાર બેસીને અહીં આરામ કરી લઈએ અને પછી આપણે અહીંથી આગળ વધીશું. રાજાએ ત્યાં એમની પાસે થોડું પાણી હતું, એ પાણી પીધું અને પછી બીજું પાણી ભરવા માટે એ નદીમાં પાણી લેવા ગયા. એ સમયે બકરી બનેલા પાર્વતીજી બકરા બનેલા શિવજીને પૂછી રહ્યા છે કે સ્વામી, આ રાણીને દુઃખ જોવું છે, પણ એને દુઃખ કેમ નથી મળી રહ્યું?
આમ મનુષ્યની ભાષા બોલી રહ્યા હતા. મનુષ્યની ભાષામાં ભગવાન શિવજી અને મા પાર્વતી વાતો કરી રહ્યા હતા. મનુષ્યની ભાષા બોલતા બકરીને એ રાણી સાંભળી રહી હતી. ભગવાન કહી રહ્યા હતા કે આ રાણીએ પૂરા મનથી, શ્રદ્ધાથી, ભાવથી સુખ નામની અમાવસ્યાનું વ્રત કર્યું છે. એટલા માટે આ જન્મમાં એ રાણી બની છે અને સુખનો આનંદ લઈ રહી છે. ગયા જન્મમાં એને સુખી અમાવસ્યાનું વ્રત કર્યા હતા. સતી, આ રાજા ગંગાજીમાં મરવા માટે તો જઈ રહ્યો છે, પણ એ ત્યાં મરશે નહીં. પણ તે ગંગાજીમાં નદીમાં મરશે નહીં, એ પાછો આવશે. રાણીએ આ વાત બધી જ સાંભળી લીધી. એટલામાં રાજા પાણી લઈને આવ્યા રાણી માટે. તો રાણીએ રાજાને બધી જ ઘટના કહી સંભળાવી. જે બકરીની વાત સાંભળી રહી હતી એ બધી જ રાજાને સંભળાવી અને રાજા પણ બહુ ખુશ થયો. બંને ખુશી નગરમાં પાછા આવી ગયા. રાજાએ એના નગરમાં પ્રજાને સુખી અમાવસ્યાનું વ્રત કરવાની આજ્ઞા આપી અને વ્રતની વિધિ પણ બધી કહી. રાજાએ પણ વ્રત કર્યા, રાણીએ કર્યા, પ્રજાએ કર્યા. રાજાએ પ્રજાને કહ્યું કે બધી જ અમાવસ્યા માતાની પૂજા, બધી જ અમાસની વ્રત કરું, બધી જ અમાવસ્યા માતાની પૂજા અને કથા કરવી. આ વ્રત જ્યારે પણ શુક્રવારે અમાવસ આવતી હોય એ દિવસથી શરૂ કરવું. 21 અમાસ સુધી આ વ્રત કરવું. પહેલા 5 અમાવસમાં ઘઉં અને લાલ કપડાનું દાન આપવું. ત્યાર પછી 5 અમાસના દિવસે મગ, પછીની 5 અમાસના દિવસે ચણા, પછીની 5 અમાસના દિવસે મકાઈ અને પછીનો જે 21મો દિવસ હોય અમાસનો તો તે દિવસે ચોખાનું દાન કરવું. દાનમાં જેવા રંગનું અનાજ હોય તેવા રંગનું વસ્ત્ર, કપડું દાન કરવું. વ્રતના દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવવું. બ્રાહ્મણને ભોજન અથવા દક્ષિણાનું દાન કરવું. જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક આ વ્રત રાખે છે, અમાવસ્યાનું વ્રત રાખે છે, તેના પર માતા અમાસ અને ભગવાન શિવજીની કૃપા હંમેશા રહે છે. બધા જ દુઃખોથી મુક્તિ મળે છે. આજે આપણે અમાવસ માતાની વાર્તા સાંભળીશું. ખૂબ સરસ પવિત્ર આ વાર્તા છે, માટે મિત્રો પૂરા ધ્યાનથી સાંભળજો. એક ગામમાં એક સાસુ વહુ રહેતા હતા. એ બંને એકલા જ રહેતા હતા અને તેમનો છોકરો વિદેશમાં કમાવા માટે ગયો હતો. સાસુ વહુ બહુ સારી રીતે રહેતા હતા, મા દીકરીની જેમ. બંને એકબીજાની સારી સંભાળ રાખતા હતા. એક દિવસ વહુએ ખાવાનું ખાધું નહીં, જમી નહીં. તો તેની સાસુએ વહુને પૂછ્યું કે વહુ બેટા, તું આજે કેમ નથી જમી? તો વહુ બોલી કે માં, આજે મારે 3 પનોતી અમાવસનું વ્રત છે, માટે હું નથી જમી. તો સાસુ બોલી, હે વહુ, આ વ્રત શું હોય? આ વ્રત કરવાથી શું ફળ મળે એ મને કહે. તો વહુ બોલી, સાસુમાં, 3 પનોતી અમાસનું વ્રત કરવાથી બહુ પુણ્ય મળે છે. ઘરમાં અન્ન ધનના ભર્યા ભંડાર રહે છે, સુખ શાંતિ રહે છે, અખંડ સુહાગ મળે છે અને પુત્રની પ્રાપ્તિ થાય છે. અને આ વ્રતમાં દરેક વર્ષે અલગ અલગ ખાવાનું હોય છે અને ભગવાન વિષ્ણુના મંદિરમાં જઈ અને દાન પૂન કરવાનું હોય છે. પછી બ્રાહ્મણોને દાન દેવાનું હોય છે. આ વ્રતમાં પહેલા વર્ષે સાકર, ઘી અને ચોખાથી બનેલું જમવાનું ખાવાનું હોય છે. પહેલા વર્ષનું વ્રત પૂરું થાય પછી 1.25 કિલો ચોખા અને 1 વાટકી ઘી અને 1 વાટકી સાકરનું દાન આપવાનું હોય છે બ્રાહ્મણને અથવા મંદિરમાં. બીજા વર્ષે જવ, ઘી અને સાકરથી બનેલું જમવાનું ખાવાનું હોય છે અને બીજા વર્ષે વ્રત પૂરું થાય તો 1.25 કિલો જવ, 1 વાટકી ઘી અને 1 વાટકી સાકરનું દાન કોઈ મંદિરમાં ચડાવવું અથવા કોઈ બ્રાહ્મણને આપવું. ત્રીજા વર્ષે ગોળ, તેલ અને ઘીથી બનેલી વાનગી ખાવી જોઈએ. જ્યારે ત્રીજા વર્ષનું વ્રત પૂરું થાય તો 1/2 કિલો તેલ, ગોળ અને 1 વાટકી ઘી કોઈ મંદિરમાં આપવું અથવા કોઈ બ્રાહ્મણને દાન આપવું. આને તલ પનોતી અમાવસ પણ કહેવાય છે. પછી વહુ બોલી, જો આ વ્રતનું સંકલ્પ લીધું હોય તો આ વ્રત પૂરું કરવું ખૂબ જ જરૂરી છે. જો પૂરું ન કરી શકાય તો ઘરમાં ઝઘડા અને અશાંતિ આવે છે. ત્યારે સાસુમાં બોલે છે, મારી તો ઉંમર થઈ ગઈ છે વહુ બેટા, પણ તું આ વ્રત કર. અને વહુ આ વ્રતનું આરંભ કરે છે. પણ એક દિવસ વહુથી કોઈના કહેવાથી ઘઉંની બનેલી રોટલી ખવાઈ જાય છે. એણે ઘઉંની બનેલી રોટલી ખાઈ લીધી અને અમાવસ્યા માતા એનાથી નારાજ થઈ ગયા, ગુસ્સે થયા. જે સાસુ વહુ બહુ પ્રેમથી મા દીકરીની જેમ રહેતા હતા, હવે એ બંનેની અંદર ઝઘડા થવા લાગ્યા. આ જોઈને બધા ગામવાળા પણ હેરાન રહી ગયા, કારણ કે આજ સુધી સાસુ વહુ કોઈ દિવસ ઝઘડ્યા ન હતા અને બંને ઝઘડ્યા તો બધા હેરાન રહી ગયા કે અરે આ શું થઈ રહ્યું છે. સાસુ તેની વહુને કહે છે, જ્યારથી તું મારા ઘરમાં આવી છો વહુ બનીને, ત્યારથી મારા ઘરની લક્ષ્મી ચાલી ગઈ છે. તું અમારા માટે શુભ નથી. ત્યારે વહુ બોલી કે માં,
જો મારા આવવાથી તમારા ઘરની લક્ષ્મી ચાલી ગઈ છે તો મને ક્યાં મળશે લક્ષ્મીજી, એ મને કહો, હું લક્ષ્મીને લઈને આવીશ. ત્યારે સાસુમાં બોલ્યા કે તને લક્ષ્મી સમુદ્રની વચ્ચે મળશે, ભગવાન વિષ્ણુના પગ દબાવતા હશે. ત્યારે વહુ કહે છે કે વહુ કહીને ચાલી જાય છે કે જ્યાં સુધી હું લક્ષ્મીજીને લઈ ન આવું ત્યાં સુધી આ ઘરમાં હું પગ નહીં મૂકું. આટલું કહીને વહુ તો મા લક્ષ્મીની શોધમાં નીકળી પડી. ત્યારે તે રસ્તામાં ગઈ તો વચ્ચે એક ગાય માતા એને મળે છે. ગાય માતા વહુને કહે છે કે વહુ બેટા તું ક્યાં જા છો? વહુ બોલ્યા, ગાય માતા, મારા સાસુ મને કહે છે કે મારા આવવાથી ઘરમાં અન્ન ધનની કમી થઈ ગઈ છે અને એના ઘરની લક્ષ્મી ચાલી ગઈ છે, તો હું લક્ષ્મીજીને લેવા માટે જઈ રહી છું. ત્યારે ગાય માતા બોલ્યા, હે બેટા, જો તું જાય છે તો ભગવાનને મારા વિશે પણ પૂછજે. તો વહુ બોલી, ગાય માતા, હું તમારા વિશે શું પૂછું? તો ગાય માતા કહે છે કે જ્યારે પણ મારે વાછડું કે બાળક બચ્ચાને હું જન્મ આપું છું તો એ જીવતા નથી રહેતા, જેવા જન્મે એવા જ મરી જાય છે. તો ભગવાનને પૂછી લેજે કે મારી સાથે આવું કેમ થાય છે, મેં એવા કયા કર્મ કર્યા છે. તો વહુ બોલી, ગાય માતા, હું તમારી વિશે જરૂર એનું નિવારણ પૂછીને આવીશ. આમ કહી વહુ આગળ વધી. હવે આગળ જતા વહુને એક ઘોડી મળી જેના ગળામાં ઘંટી બંધાયેલી હતી. એ ઘોડી કહે છે, બેટા તું ક્યાં જાય છે? તો વહુએ બધી વાત કહી. તો ઘોડી બોલી કે તું મારા દુઃખનું પણ નિવારણ ભગવાનને પૂછતી આવજે. તો વહુ બોલી, જરૂર પૂછીશ. હા કહીને આગળ વધી. આગળ જતા એક આંધળો અને બહેરો એક વૃદ્ધ માણસ મળે છે. એ પણ વહુને એની સમસ્યા કહે છે અને ભગવાનને પૂછવા માટે કહ્યું. તો વહુ એને પણ હા કહીને આગળ વધી. આગળ જતા વહુને એક ગરડી ડોશીમાં મળે છે જે હાથ પગથી અપંગ હતા. એ પણ વહુને તેની સમસ્યાને પૂછવાનું કહે છે. તો વહુ એની સમસ્યાને પૂછવા માટે તૈયાર થઈ જાય છે અને એ આગળ વધે. આગળ જતા વહુ બહુ થાકી ગઈ તો એક આંબાના ઝાડ નીચે બેસી જાય છે. તો આંબાનું ઝાડ ખુશ થઈને વહુને કહે છે, બેટા તું ક્યાંથી આવી અને ક્યાં જઈ રહી છો? તો વહુ બોલી કે લક્ષ્મીને લેવા જાઉં છું. તો આંબો પણ તેની સમસ્યા ભગવાનને પૂછવા માટે કહે છે કે મારા ઝાડમાં હંમેશા કેરીઓ ખાટી જ આવે છે, આ વિશે ભગવાનને પૂછતી આવજે ને. પછી વહુએ તેને પણ હા કહી અને પછી આગળ વધી. આગળ જતા વહુને એક તળાવ મળ્યું અને એ વહુને કહે છે કે ભગવાનને પૂછજે કે મારા તળાવનું પાણી આટલું મેલું કેમ છે, કોઈ પણ આ પાણી પીતું નથી. ત્યારે વહુ બોલી, જરૂર પૂછીશ. અને આમ કહીને આગળ વધી. વહુ બહુ દિવસથી જંગલમાં ચાલતા ચાલતા થાકી જાય છે. તેને ભૂખ પણ લાગી હોય છે પણ તેને ખાધું પીધું ન હતું માટે એ થાકી ગઈ હતી અને પછી એ જંગલમાં બેભાન થઈને પડી ગઈ. એ સમયે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ત્યાં વિચરણ કરી રહ્યા હતા. તો માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુને કહે છે કે હે નાથ, આ તમારી બહુ મોટી ભક્ત છે, તમે આના દુઃખનું નિવારણ કરો. તો ભગવાન વિષ્ણુ કહે છે કે આ સંસારમાં બહુ જીવ દુઃખી છે, બધા જ તેના પોતાના કર્મનું ફળ ભોગવી રહ્યા છે, હું કોના દુઃખનું નિવારણ કરું? તો મા લક્ષ્મી કહે છે, ભગવાન વિષ્ણુને વિનંતી કરે છે અને કહે છે કે આ ભૂખી તરસી છે અને જો આને અહીં આમ છોડી દઈને ચાલ્યા જઈશું તો આને જંગલી જાનવરો ખાઈ જશે. માતા લક્ષ્મીની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ એક સાધુનું વેશ ધારણ કરી અને વહુની પાસે આવ્યા અને ભાનમાં લાવે છે. વહુ ભાનમાં આવી તો સાધુના રૂપમાં ભગવાન પૂછે છે કે તું આ જંગલમાં કેમ આવી અને ક્યાં જઈ રહી છો? તો વહુએ પૂરી વાત કહી. તો તેની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રગટ થયા અને તેની સાથે માતા અમાવસ્યા પણ પ્રગટ થયા. વહુ એના ચરણોમાં પડી વંદન કરે છે. અમાવસ્યા માતા વહુને કહે છે કે બેટા તે મારા વ્રતને ખંડિત કર્યું છે માટે તને આ સજા મળી છે, પણ હવે હું તને માફ કરું છું અને તું ઘરે જા. તારું ઘર અન્ન ધનથી સંપન્ન થશે, તારું ઘર સુંદર મહેલમાં બદલાઈ જશે અને તારી બધી જ મનોકામના પૂરી થશે. આ બધું થયા પછી વહુ તો તેને રસ્તામાં જે પણ મળ્યા હતા એ બધાના દુઃખોના નિવારણ માટે વિનંતી કરે છે. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે ગાયે ક્યારેય તેનું દૂધ કોઈને નથી પીવડાવ્યું માટે તેના બચ્ચા જીવતા નથી રહેતા. તું એનું દૂધ પી લેજે જેનાથી એના બચ્ચા જન્મ આપશે એવા જીવતા રહેશે. ઘોડી પાછલા જન્મમાં ઘંટી ચલાવવાવાળી અનાજ દળનારી સ્ત્રી હતી. તેણે કોઈને અનાજ દળી નહોતું આપ્યું માટે તેના ગળામાં ઘંટીના પડ્યા છે. તું એના ગળામાંથી ઘંટી છોડી નાખજે, એ બિલકુલ ઠીક થઈ જશે. વૃદ્ધ માણસ જે આંધળા અબેરા હતા એણે ક્યારેય ભગવાનના મંદિરમાં નથી ગયા અને ક્યારેય તેને ભગવાનના ભજન નથી સાંભળ્યા.
તું એને મંદિરમાં લઈ જજે અને ભગવાનના દર્શન કરાવજે, એ પણ ઠીક થઈ જશે. ગરડી ડોશી જે તને મળી હતી તેણે ક્યારેય તેની જુવાનીમાં દાન પૂર્ણ નથી કર્યા, માટે તેને આ સજા મળી છે. તેના હાથે તું દાન કરાવજે, તેથી તે પણ સાજી થઈ જશે. તે આંબાનું ઝાડ જે કોઈને તેના ફળ નથી ખાવા દીધું, માટે તેના બધી જ કેરીઓ ખાટી હોય છે. તું એ આંબાની કેરી ખાજે, પછી એ આંબા પર મીઠી કેરી આવશે. તળાવનું પાણી પાછલા જન્મમાં દેરાણી જેઠાણી હતા. એ હંમેશા ઝઘડતી રહેતી હતી, માટે તેનું પાણી મેળું છે. તું એનું પાણી પીજે, તે તળાવ શુદ્ધ થઈ જશે. વહુએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી અને અમાવસ માતાને પ્રણામ કર્યા, આશીર્વાદ લીધા અને ઘરે જવા માટે નીકળી ગઈ. અને રસ્તામાં એને જે પણ મળ્યું હતું એ બધાની સમસ્યાનું નિવારણ કર્યું. ભગવાનના કહેવા પ્રમાણે તેણે કર્યું અને પછી બધાએ તેને આશીર્વાદ આપ્યા. ઘરે જતાં જ તેનું ઘર એક સુંદર મહેલમાં બદલાઈ ગયું અને ઘરમાં અન્ન ધનના ભંડાર ભરેલા હતા. હવે વહુ સાસુમાને કહે છે કે સાસુમા, તમે સાચું કીધું હતું. તમારા માટે હું શુભ નથી. મારા આવવાથી તમારા ઘરની લક્ષ્મી ચાલી ગઈ અને મારા જવાથી તમારા ઘરમાં લક્ષ્મી આવી ગઈ છે. હવે તમે અહીં રહો, હું મરવા જઈ રહી છું. ત્યારે સાસુમાં બોલ્યા કે બેટા, આ બધું તો તારા અમાસના વ્રતનું ફળ છે જે અમને મળ્યું છે. તું અહીં જ રહીશ, તું ક્યાંય નહીં જા. અને સાસુ વહુ ખુશીથી પછી રહેવા લાગ્યા. એક દિવસ તેનો દીકરો પણ વિદેશથી આવી ગયો અને એના દીકરાએ આ બધું જ જોયું તો એની માતાએ વહુની બધી જ વાત કહી અને પછી આવી રીતે મા, દીકરો અને વહુ ખુશીથી રહેવા લાગ્યા. અમાવસ્યા માતાની કૃપા વરસી વહુ પર. હે અમાવસ્યા માતા, જેવી કૃપા તમે વહુ પર વરસાવી, સાસુ વહુ પર વરસાવી, એવી સૌ પર વરસાવજો. આજે આપણે સર્વપિતૃ અમાસની વાર્તા સાંભળીશું. સર્વપિતૃ અમાવસ્યાના દિવસે પિતૃઓના આશીર્વાદ લેવા માટે શું કરવું અને શું ન કરવું, તો તમે આ વાર્તા ધ્યાનથી સાંભળજો. એક પુરાણની વાત છે. એક નગરમાં અગ્નિશ્વાત અને બહિષ્પદ નામના અતિશય પવિત્ર પિતૃદેવ રહે. તેમની માનસ કન્યાનું નામ હતું અક્ષોદા. આ અક્ષોદાએ ભાદરવા મહિનાની શ્રદ્ધા પક્ષની સર્વ પિતૃ અમાસના દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે તપ કર્યું અને કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને બધા પિતૃ દેવતા અક્ષોદા સામે પ્રગટ થયા. તે સમયે અક્ષોદાનું ધ્યાન વિચલિત થઈ ગયું. તે એક જ તેજસ્વી પિતૃ અમાવસુ તરફ જોઈ રહી અને બીજું કંઈ જોયા વગર, બીજું કંઈ કર્યા વગર એક નજરે તે પિતૃને જોઈ રહી હતી. તેણે અમાવસુને કહ્યું, વરદાનમાં તમે મને સ્વીકાર કરો. તમારી સાથે હું રહેવા ઈચ્છું છું અને જીવન માંડવા ઈચ્છું છું. અક્ષદાના આવા વચન સાંભળીને સર્વ પિતૃ દેવતા ગુસ્સે થઈ ગયા. તેમણે તે જ ક્ષણે શ્રાપ આપ્યો કે તે પિતૃલોકથી પૃથ્વીલોક પર જશે. આ સાંભળીને અક્ષોદા કરેલી પોતાની ભૂલ ખબર પડી. અક્ષોદાને તેની ભૂલ સમજમાં આવી તથા તેણે માફી માંગવા લાગી. ત્યારે પિતૃઓને તેને માફ કરીને શ્રાપમાંથી મુક્તિ માટે તેને કહ્યું કે મત્સ્ય કન્યા સ્વરૂપે તે જન્મ લેશે. પરમ પિતા બ્રહ્માના વંશજ મહર્ષિ ઋષિ પારાશર તે મત્સ્ય કન્યાને પતિ સ્વરૂપમાં મળશે અને તેના ગર્ભમાંથી ભગવાન શ્રી વેદવ્યાસ જન્મ લેશે. તે પછી શ્રાપ મુક્ત થઈને તે ફરીથી પિતૃલોકમાં આવી જશે. બધા પિતૃઓએ તેમાં રહેલા અમાવસુના ખૂબ વખાણ કર્યા અને તેમને વરદાન આપ્યું કે તમારા સૌંદર્ય અને સ્ત્રી સામે પોતાના મનને ભટકવા ન દે. પોતાના સંયમ અને નિયમ ઉપર એક નિષ્ઠ રહ્યા. માટે આજથી આ તિથિ તમારા નામથી અમાવસુ સ્વરૂપ ઓળખાશે. આ દિવસે એક નાનકડો ઉપાય કરો. આ દિવસે સંધ્યા સમયે ઘરમાં ધૂપ કરો. જો શક્ય હોય તો ગાયના ગોબરના છાણનું ધૂપ કરો. તેમાં ખાસ કરીને ગોળ અને ઘી તેના ઉપર રાખીને ધૂપ કરો. ઘરના દરેક ખૂણા અને દરેક દિશામાં ધૂપ ફેરવી દો. મિત્રો, હું આશા રાખું છું કે આ વ્રત કથા તમને સારી લાગી હશે અને ઉપાય જાણીને પણ તમને આનંદ થયો હશે. સર્વ પિતૃ અમાસમાં પિતૃઓના આશીર્વાદ માટે આપણે શું કરવું જોઈએ? આ અમાસના દિવસે શું કરી શકાય? સર્વ પિતૃ અમાવસ્યાને પિતૃ મોક્ષદાયીની અમાવસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તિથિએ પિતૃઓ માટે શ્રાદ્ધનો નિયમ છે. જેમને તેમના પરિવારના સભ્યોની મૃત્યુ તિથિ યાદ નથી
તો તેઓ આ દિવસે તેમના પિતૃઓનું તર્પણને શ્રાદ્ધ કરી શકે છે. આજના દિવસે પિતૃઓ શ્રાદ્ધ અને પિંડદાન કરવાથી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ આપી અને સ્વર્ગમાં પાછા ફરે છે. સર્વપિતૃ અમાવાસ્યાના દિવસે શું કરવું જોઈએ તો સાંભળો. સવારે સૂર્યોદય પહેલાં કોઈ તિથિ સ્થળ કે પવિત્ર નદી કાંઠે સ્નાન કરવું. એમ શક્ય ન હોય તો ઘરે પાણીમાં ગંગાજળ મિશ્ર કરીને સ્નાન કરી લેવું. આ વર્ષે સર્વપિતૃ અમાવસ્યા ભાદરવા મહિનામાં હોય તો સૂર્યોદય પહેલાં સ્નાન કરી સૂર્યદેવને જળ, દૂધ, ચોખા, કંકુ અને લાલ રંગના ફૂલ મિશ્રણ કરી અર્ધ્ય અર્પણ કરવું. ત્યાર પછી પાણીયારે સવાર સાંજ ઘીનો દીવો કરી 2 અગરબત્તી કરી પિતૃઓનું ધ્યાન ધરતા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર અગરબત્તી અડધીના ન થાય ત્યાં સુધી જાપ કરવા. આ દિવસે બ્રાહ્મણો ભોજન, ગરીબ જરૂરિયાતમંદ લોકોને ભોજન, ગાયને લીલું ઘાસ ચારો, કૂતરાને ઘીવાળી મીઠાઈ કે રોટલો, કીડીને લોટનો દર, પક્ષીઓને જળ અને ઘઉંની રોટલી, આમાં દરેકને ભોજન કરાવવું. આવી રીતે ભાદરવા માસના શ્રાદ્ધ પક્ષ દરમિયાન કોઈ કારણસર તમારી પિતૃઓનું શ્રાદ્ધ ન થયું હોય તો આ દિવસે શ્રાદ્ધ અવશ્ય કરી લેવું. આ દિવસે મહાદેવના મંદિરે શિવલિંગ પૂજન કરી મહાદેવને 7 ધાન યથાશક્તિ મુજબ આપણે આપી શકીએ છીએ, જેમાં ચોખા, મસૂર, મગ, ચણાની દાળ, સફેદ તલ, કાળા તલ, ઘઉં વગેરે લઈ શકાય. આ સર્વપિતૃ અમાવસ્યાના દિવસે સવારે અને સંધ્યા સમયે છાણા ઉપર ઘી, ગોળ અને ગુગળ નાખી ઘરમાં ખૂણે ખૂણે ધૂપ કરો. સવારે કરેલ ધૂપ ભગવાનને અર્પણ કરો અને સંધ્યા સમયે કરેલ પિતૃઓને અર્પણ કરો. આ સર્વપિતૃ અમાવસ્યાના દિવસે સવારે પીપળાના વૃક્ષ પર દૂધ, જળ કે મિશ્ર કરીને ચડાવવું અને ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્ર જાપ કરવા અને સંધ્યા સમયે સરસવના તેલનો ચૌમુખવાળો દીવો કરો. આ સર્વપિતૃ અમાવસ્યાને અતિ પવિત્ર અમાસ માનવામાં આવે છે અને આ દિવસે ગરુડ પુરાણમાં જણાવેલ 10 મહાન કે અષ્ટદાન કરવા આ સૌથી મોટું દાન ગણવામાં આવે છે. સર્વપિતૃ અમાવસ્યાના દિવસે શું ન કરવું તો સર્વપિતૃ અમાવસ્યાના દિવસે તમારા ઘર આંગણે આવેલ કોઈ ગરીબ કે ભિખારીને ખાલી હાથે ન જવા દો. સર્વપિતૃ અમાવસ્યાના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું. સર્વપિતૃ અમાવસ્યાના દિવસે નાના મોટા બધાનું માન કરવું તથા ગાય, કૂતરા કે કોઈ પણ પશુ પક્ષી મારવા નહીં. આ દિવસે માંસ, મદિરા કે કોઈ પણ વસ્તુ વ્યસન ન કરવું. આ દિવસે ન વાળ કપાવવા પણ નહીં. મિત્રો, આ પિતૃ અમાવસ્યાના દિવસે શું કરવું અને શું ન કરવું એની માહિતી તમને મળી ગઈ છે. આમ તો મિત્રો, એક વર્ષમાં 12 અમાસ આવે છે અને જ્યારે સોમવાર હોય અને અમાસ હોય તો તેનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે અને આપણે તેને સોમવતી અમાસ કહીએ છીએ. સોમવતી અમાસનું વ્રત કરનારે સવારે વહેલા પવિત્ર જળમાં સ્નાન કરી પીપળાના ઝાડની પૂજા કરવી અને ઘીનો દીવો પ્રગટાવવો અને 8 જાતના ફળ લઈને 108 વાર પ્રદક્ષિણા કરવી. 108 પ્રદક્ષિણા કર્યા પછી એ ફળ ભગવાનને અર્પણ કરવા અને સૂતર વીંટીને પણ પ્રદક્ષિણા કરી શકાય છે. મિત્રો, તમને હું જણાવી દઉં કે સોમવતી અમાસના દિવસે આ 5 વસ્તુઓનું ખૂબ જ મહત્ત્વ છે. એમાં પહેલું મૌન વ્રત, બીજું પીપળાનું પૂજન, ત્રીજું શ્રીહરિ ભગવાન શિવજીની પૂજા, શ્રીહરિ વિષ્ણુની પૂજા, ચોથું ગંગા સ્નાન, પાંચમું સૌભાગ્યવતી કામના. જો સોમવતી અમાસના દિવસે આ 5 વસ્તુ કરી લઈએ તો પણ અમાસનું ફળ મળી જાય છે અને કોઈ સંજોગવશ જો આપણાથી અમાસનું વ્રત ન થાય તો પણ ચાલે જો આ 5 વસ્તુ કરી લઈએ તો. મૌન વ્રત સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી કરી શકાય છે તો પણ એનું ફળ મળે છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે વૃક્ષમાં હું પીપળો છું, માટે પીપળાના ઝાડનું પૂજન કરવું એટલે શ્રી કૃષ્ણની પૂજા કરવી સમાન છે. પીપળાના પૂજા કરવાથી ભગવાન કૃષ્ણની પૂજા સમાન ગણાય છે. આ ઉપરાંત પીપળામાં પિતૃઓનો પણ વાસ છે, માટે જો પીપળાના ઝાડની પૂજા કરીએ, પાણી રેડીએ તો પિતૃઓને પણ આપણને આશીર્વાદ મળી જાય છે. અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો વાસ પણ પીપળાના ઝાડમાં છે, માટે પીપળાનું પૂજન કરવું એટલે ત્રિદેવની પૂજા કર્યા બરોબર છે. સોમવતી અમાસના દિવસે શિવ પાર્વતીની પૂજા કરવાથી અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મળે છે. અને મિત્રો, આ દિવસે ગંગા સ્નાનનું ખૂબ જ અનેરું મહત્વ છે. આપણે જો એ પ્રશ્ન કરીએ કે ગંગાજી ક્યાંથી આવે છે તો આ પ્રશ્નનો જવાબ આપતા ગંગાજી શિવજીની જટામાંથી આવે છે.
તો ગંગાજી શિવજીને સ્પર્શ કરીને આવે છે. મતલબ આપણે ગંગા સ્નાન કર્યું, મતલબ આપણે શિવજીને સ્પર્શ કર્યો. અને ગંગાજીમાં સ્નાન કરવાથી આપણા બધા જ પાપ ધોવાઈ જાય છે. શિવજીની જટામાંથી ધરતી પર અવતરિત થાય છે ગંગાજી. માટે આપણે જે કોઈ જાણે અજાણે પાપ કર્યા હોય તે નષ્ટ પામે છે. માટે આ સોમવતી અમાસના દિવસે ખાસ પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવાનું ખૂબ જ મહત્વ છે. જો આપણાથી નદીમાં સ્નાન કરવા ન જઈ શકાય તો આપણે આપણા નાવાના પાણીમાં પણ ગંગાજળના ટીપા પાડી, ગંગાજળ થોડું પાડી અને એ સ્નાન પણ આપણે કરીએ તો પણ એ ખૂબ જ પવિત્ર છે. કાશીનગરમાં આપણે વાર્તા સાંભળીએ સોમવતી અમાસની. કાશીનગરમાં એક દેવસ્વામી નામના બ્રાહ્મણ રહેતા હતા. તેની પત્નીનું નામ હતું ધનવતી. તેની પત્નીને બ્રાહ્મણને 7 છોકરા અને 1 છોકરી હતી. છોકરીનું નામ હતું ગુણવતી. ગુણવતી તો ગુણોનો ભંડાર. તેના મંગળચરણથી ઘરમાં બધા ખુશ અને પ્રસન્ન રહેતા. તેની ભાભીઓ પણ તેને ગુણવતીને ઘણું હેત રાખતી, એના ઉપર ઘણો વાલ કરતી. એક દિવસ એક બ્રાહ્મણ દેવ એમના ઘરે ભિક્ષા લેવા આવ્યા તો 7 વહુઓ ભિક્ષા લઈને બહાર આવી બ્રાહ્મણને ભિક્ષા આપી. બ્રાહ્મણે સૌને અખંડ સૌભાગ્યવતી રહો એવા આશીર્વાદ આપ્યા 7 વહુને. પછી ગુણવતી ભિક્ષા લઈને આવી તો એ બ્રાહ્મણે ગુણવતીને જોઈ રહ્યા અને થોડી વાર પછી તે બ્રાહ્મણે ગુણવતીને આશીર્વાદ આપ્યા કે બહેન ધર્મવતી થા. આમ કહીને બ્રાહ્મણ ચાલતા થયા. થોડી વાર પછી તે ગુણવતી એની મા પાસે આવી અને કહી, મા, પેલા બ્રાહ્મણે બધી ભાભીને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા અને મને ધર્મવતી થા એવું કેમ કહ્યું? મને આવું કેમ કહ્યું મા? પુત્રની વાત સાંભળી ધર્મવતીને પણ નવાઈ લાગી કે હા, વાત તો ખરી છે. જ્યારે બીજા દિવસે તે બ્રાહ્મણ ભિક્ષા લેવા આવ્યા એટલે ધર્મવતીએ તે બ્રાહ્મણને પૂછ્યું, મહારાજ, તમે મારી 7 વહુને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા પણ મારી દીકરીને ધર્મવતી થા એમ કેમ કહ્યું? એટલે બ્રાહ્મણ મહારાજ બોલ્યા કે મેં જે કહ્યું તે બરાબર કહ્યું અને કહે છે કે જ્યારે ગુણવતીના લગ્ન લેવાશે ત્યારે સપ્તપદી 7 ફેરા ફરતી વખતે જ તેના પતિનું મૃત્યુ થશે. ગુણવતી વિધવા થશે. આટલું સાંભળતા તેની માનું તો હૃદય થડકી ગયું. તે કાંપી ઉઠી અને ગુણવતી પણ રડવા લાગી. આ જોઈ બ્રાહ્મણ કહે છે, મેં એટલા માટે જ કહ્યું કે તારે અત્યારે જ ધર્મના માર્ગ પર ચાલવું પડશે, ધર્મના રસ્તે ચાલવું જોઈએ અને ધર્મનો સંગ્રહ કરવો જોઈએ. માટે મેં ધર્મવતી થા એવા આશીર્વાદ દીધા. આમ પછી બ્રાહ્મણ મહારાજ ગુણવતીને આશ્વાસન દેતા કહે છે. ત્યારે ધર્મવતી ગુણવતીની મા બ્રાહ્મણને કહેવા લાગ્યા કે મહારાજ, અમને એવો ઉપાય બતાવો કે જેથી મારી ફૂલ જેવી દીકરીને રંડાપામાંથી બચી જાય, તેને વિધવા થઈને જીવન ન જીવવું પડે. ધર્મવતીની વાત સાંભળી મહારાજ બોલ્યા કે જો તમે સહનદીપમાં સોના નામની ધોબણને તમારી ઘરે લાવી શકો તો તમારી દીકરી દુઃખમાંથી બચી જશે. સિંહલદીપમાં જાઓ, પરંતુ એ કામ ઘણું કઠણ છે. આમ કહી બ્રાહ્મણ ત્યાંથી ચાલતા થયા. આ વાત ધર્મવતીએ તેના પતિને કહી અને આ સાંભળી દેવસ્વામી વિચાર કરવા લાગ્યા. વિચારમાં પડી ગયા કે સિંહલદીપમાં જવું શી રીતે, અને તેના 7 પુત્રને બોલાવ્યા અને સિંહલદીપમાં જવાનું પૂછ્યું. એટલે તેના 6 છોકરાઓ તો ચૂપ રહ્યા, પણ સાથે નાનો શિવ સ્વામી હતો. સિંહલદ્વીપમાં જવા માટે તે તૈયાર થઈ ગયો. સિંહલદ્વીપ સમુદ્રને પેલે પાર. શિવ સ્વામી અને ગુણવતી સિંહલદ્વીપમાં જવા માટે નીકળી ગયા. વનવગડા વીંધતા જાય છે. જો ભૂખ લાગે તો વનવગડામાંથી ફળ ફૂલ ખાતા જાય છે. તે બંને ભાઈ બહેન સમુદ્ર કાંઠે આવી પહોંચ્યા. ભાઈ બહેન થાકીને લોથપોથ થઈ ગયા હતા અને સમુદ્ર કાંઠે આવીને વિચાર કરે છે કે સમુદ્ર ઓળંગવો શી રીતે. આમ વિચાર કરતા તે ભાઈ બહેન એક વડના ઝાડ નીચે બેઠા. આ વડ ઉપર એક ગીધ પક્ષી તેના બચ્ચામાં સાથે રહેતું હતું. તે ગીધ વડના ઝાડ પર તેના બચ્ચા માટે ખાવાનું લઈને આવ્યો હતો. તે ગીધ તેના બચ્ચાને કહે છે, આજે તો હું તમારા માટે સરસ ખાવાનું લાવ્યો છું, પેટ ભરીને ખાઓ મારા બચ્ચાઓ. એટલે બચ્ચા બોલ્યા, અમારે કંઈ જ ખાવું નથી. એટલે ગીધ બોલ્યો, અરે એવું શું છે? આટલું સરસ ખાવાનું તમે ખાવાનું કેમ ના પાડો છો?
એટલે બચ્ચા બોલ્યા કે આ ઝાડ નીચે જે બેઠા છે તે બંને ભાઈ બહેન કેટલાય દિવસથી ભૂખ્યા છે. તેને ખવડાવ્યા વિના અમારું પેટ કેમ ભરાય માં? બચ્ચાનો આવો અતિથિ ભાવ જોયો, અતિથિ પ્રત્યેનો આવો પ્રેમ જોઈ તે ગીધ વનફળ ઉપાડી લાવ્યો અને તે ભાઈ બહેનને આગળ મૂક્યા. ગીધને જોઈને શિવ સામે બોલ્યા, હે ગીધરાજ, અમારું કામ ન થાય ત્યાં સુધી અમને ખાવાનું ગળે કેમ ઉતરે? અમને ખાવાનું ગળે ઉતરે એમ નથી. અમારે સિંહલ દ્વીપમાં સોના ધોબણને ઘરે જવું છે. કોઈ ઉપાય બતાવો તો સારું. આ સમુદ્ર અમે કેવી રીતે પાર કરીશું? આ સાંભળી ગીધ બોલ્યો, તમે ચિંતા ન કરો, હમણાં જ તમને સિંહલ દ્વીપમાં પહોંચાડી દઉં છું. તમે નિરાતે જમી લો. ગીધની વાત સાંભળી ભાઈ બહેન મનને શાંતિ વળે છે. મનને શાંતિ થઈ અને વનફળ ખાઈ લીધા. આ ગીધ સામાન્ય ગીધ ન હતો. આ ગીધ જો ધારે ને તો 10 માણસોને સામટા ઉપાડી શકે તેવો બળવાન હતો. તેણે પોતાની પીઠ ઉપર ભાઈ બહેનને બેસાડી દીધા અને તે આકાશ માર્ગે ઉડવા લાગ્યો. ગીધ ઘડીક વારમાં જ ઉછળતા સાગરને પહેલે પાર પહોંચી ગયો અને સોના ધોબણના ઘર આગળ બંને ભાઈ બહેનને ઉતારી દીધા. સવાર થવાની હજી વાર હતી કે ભાઈ બહેન વિચાર કરી રહ્યા હતા કે હવે શું કરવું. ગુણવત્તીએ કહ્યું, ભાઈ, આપણે સોના ધોબણને કઈ સેવા ચાકરી કરીએ તો સોના ધોબણ રાજી થાય? આમ વિચારી ગુણવત્તીએ તેના ઘર આંગણામાંથી કચરો કાઢવા માંડી. શિવ સ્વામી કુવેથી પાણી ભરી લાવ્યો. ગુણવત્તીએ સોના ધોબણનું આંગણું સ્વચ્છ કર્યું, લીપી દીધું અને સૂર્ય ઉગે તે પહેલાં તે દૂર જઈને બેઠા. સવાર પડી સોના ધોબણ આળસ મરડીને ઉઠી તે ઘરની બહાર નીકળી અને તેણે આંગણું જોયું તો તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. તે ઊભી વિચાર કરવા લાગી, અરે, મારું આંગણું લીપ્યું કોણે? તે વિચારમાં પડી ગઈ પણ કંઈ સમજ ન પડી. આમ રોજ ભાઈ બહેન નિત્ય સવારે સોના ધોબણનું આંગણું લીપવા લાગ્યા. એમના ઘરના પાણી ભરવા લાગ્યા. સોના ધોબણ રોજ સવારે જુએ અને નવાઈ પામે. અને આજે તો રાત્રે જાગતી બેસી રહી. સોના ધોબણ એ વિચાર્યું કે હવે તો હું જોઈને જ રહીશ કે આ કોણ કરે છે. એટલે એક રાતે એ જાગીને બેસી રહી. તે રાતનો છેલ્લો પહોર હતો. ત્યાં તો સોના ધોબણે 2 જણાને આંગણું લીપતા જોયા. સોના ધોબણ દોડી આવીને તેમને પૂછ્યું, ભાઈ બહેન, તમે કોણ છો? મારું આંગણું રોજ તમે શા માટે લીપો છો? શિવ સ્વામી બોલ્યા, હે બ્રાહ્મણ, હું બ્રાહ્મણનો છોકરો છું અને આ મારી બહેન ગુણવત્તી છે અને તમને તેડવા આવ્યા છીએ. અમે તમારી સેવા ચાકરી કરીને તમને રાજી કરવા માંગીએ છીએ. સોના ધોબણ તો ચિંતામાં પડી ગઈ કે બ્રાહ્મણના બાળકો મારું ઘર લીપે. તે બોલી ઉઠી, ભાઈ, તમે મારા અતિથિ છો, મારે તમારી સેવા કરવી જોઈએ અને વળી તમે બ્રાહ્મણ છો એટલે જો હું તમારી પાસે કામ કરાવું તો પાપમાં પડું. તમારે જે કામ હોય તે મને કહો, હું આનંદથી કરીશ. શ્રી સ્વામીએ તેની પોતાની બહેનની બધી જ વાત કરી અને ગમે તે રીતે ગુણવત્તીના લગ્ન સમયે ઉપસ્થિત રહેવાનો આગ્રહ કર્યો. સોના ધોબણે તેના પોતાના દીકરાની વહુને કહ્યું, હું જાઉં છું. જો આપણે ઘરે કોઈ મરી જાય તો હું આવું ત્યાં સુધી સાચવી રાખજો. આમ કહી સોના ધોબણ તેના વ્રતના પ્રભાવે આકાશ માર્ગે ઉડી. ઘણી વારમાં બધા કાશીનગર આવી ગયા. સોના ધોબણને પોતાને ત્યાં આવી જોઈ ગુણવત્તીની માતા પિતા તો એને તો ખૂબ આનંદ થયો. આનંદનો પાર ન રહ્યો. ગુણવત્તીના માતા પિતાએ ઉજ્જૈનના રુદ્ર શર્મા નામે એક ગુણવંત શર્માના છોકરા સાથે ગુણવત્તીનું વિશાળ કર્યું અને લગ્ન લેવડાવ્યા. ઉજ્જૈનથી જાન આવી પહોંચી. લોકો જાતની અટકળો કરવા લાગ્યા. ચોરીમાં મંગળ ફેરા ફરાવા લાગ્યા. ત્યાં તો રુદ્ર શર્મા બેભાન થઈને નીચે પડ્યો. લગ્ન મંડપમાં હાહાકાર બચ્યો. સગા વહાલા કલ્પાંત કરવા લાગ્યા. સોના ધોબણે બધાને શાંત રહેવા સમજાવ્યા અને સોના ધોબણે સોમવતી અમાસના વ્રતનું પુણ્ય અર્પણ કરીને રુદ્ર શર્મા ઉપર પાણીની અંજળી છાંટવા લાગી. રુદ્ર શર્મા તરત બેઠો થયો. સોનાનો તો આનંદનો પાર ન રહ્યો. ગુણવત્તી સોના ધોબણના પગે પડી. સોના ધોબણે પ્રેમથી તેની છાતી સરસે લગાવી દીધી. ગુણવત્તીને સૌની વિદાય લઈને સોના ધોબણ ત્યાંથી ચાલી નીકળી. તે સિંહલ દ્વીપમાં તેના ઘરે આવી પહોંચી. આવે છે માર્ગમાં એક બાઈ કપાસનો ભાર ઉતારીને થાક ખાતી હતી. તે બાઈ બોલે, બહેન, જરા ભાર ચડાવો ને, જરા ભારો મારા માથે પર ચડાવો. સોના બોલી, હે બહેન, મારી સોમવતી અમાસનું વ્રત છે, હું તમને ભાર નહીં ચડાવું.
સોના ધોબણ આગળ ચાલી તો આગળ એક બાઈ મૂળાનો ટોપલો લઈને બેઠી હતી. તે બાઈ સોનાને કહે છે, બહેન મને ટોપલો ચડાવો ને. સોના ધોબણ બોલી, બહેન મારે વ્રત છે, હું તમને ભાર નહીં ચડાવું. આમ કરી સોના ધોબણ તેના ઘરે ચાલતી થઈ. રસ્તામાં પીપળો આવ્યો એટલે સોના ધોબણે 8 ફળ લઈને 108 પીપળાને પ્રદક્ષિણા કરી અને ભગવાનનું પૂજન કર્યું. સોના ધોબણે જ્યારે સોમવતી અમાસનું પુણ્ય અર્પણ કરીને અંજલિ છાટી હતી તે જ સમયે સોના ધોબણના ઘરે બધા જ પુત્રો તેના મરી ગયા હતા અને બધી વહુઓ અને બીજા સોનાની વાટ જોઈને બેઠા હતા. સોના ધોબણનો પતિ અને એના પુત્રો બધા જ મરી ગયા હતા. બધા જ એની વાટ જોઈ બેઠા હતા. પરંતુ સોના ધોબણે પીપળાની પ્રદક્ષિણા કરી અને ભગવાનનું પૂજન કર્યું. ત્યાં તો તેના મરેલા બધા જ પુત્રો તેનો પતિ સજીવન થયા. સૌ આનંદ કરવા લાગ્યા. ગુણવતી પણ સોમવતી અમાસનું વ્રત કરવા લાગી. આવો આ વ્રતનો પ્રભાવ છે. આવી આ અમાસની વ્રતનો પ્રભાવ છે. તો મિત્રો કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ તો જરૂર લખજો અને આ વિડીયોને લાઈક અને શેર પણ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.